ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 8 સમય સંખ્યાઓ. તો તેમાં આજે આપણે દેખીશું સ્વાધ્યાય 8.1નો પ્રશ્ન 1નો પહેલો દાખલો. આમાં એવું છે કે નિમ્નલિખિત કે નીચેના આપેલી સમય સંખ્યાની વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ લખો. પહેલા તો સમય સંખ્યાઓ એટલે શું મેં તમને કહી દીધેલું કે જે સંખ્યાને પી છેદમાં ક્યુ સ્વરૂપ, કેવું સ્વરૂપ? પી છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય તેને કહેવાય સમય સંખ્યા. પણ અહીં ક્યુ બરાબર શું નથી? 0 નથી. ક્યુ બરાબર શું નથી? 0 નથી. પીમાં તમે ઉપર 0 લખો તો કોઈ વાંધો નહીં, અંશમાં 0 લખો તો કોઈ વાંધો નહીં, પણ છેદમાં 0 લખાય નહીં. જેમ કે હું ઉદાહરણ આપું, સમય સંખ્યાનું આપું તો 3/5 આ સમય સંખ્યા છે, 2/3 આ સમય સંખ્યા છે, -3/4 આ સમય સંખ્યા છે, પણ 4/0 આ સમય સંખ્યા નથી. 3/0 આ સમય સંખ્યા નથી. 0/2 આ સમય સંખ્યા છે, અંશમાં 0 ચાલે પણ છેદમાં 0 ચાલે નહીં. છેદમાં 0 ચાલે નહીં, અંશમાં 0 ચાલશે. ઓકે, હવે ધ્યાન ચાલો. -1 અને 0ની વચ્ચે આવતી સમય સંખ્યા શોધવાની. તો કેમનું શોધવાનું? શું કરવાનું? બંનેને ઉપર નીચે કેટલા વડે ભાગવાનું અને કેટલા વડે ગુણવાનું? 10 વડે. 10 વડે ગુણો, 5 વડે ગુણો, 6 વડે ગુણો. જો તમને 5 કીધી તો ઓછામાં ઓછું 6 વડે ગુણવાનું, કાં તો 7 વડે ગુણો. બરાબર છે, પણ મેં સરળતા ખાતર 10 માટે ગુણું છું, 10થી ગુણું છું. -1 ગુણ્યા 10 છેદમાં આના છેદમાં કંઈ ના આવે તો શું હોય? એકડ 1 તો હોય જ ને. 1ના છેદમાં કંઈ ના આવે તો એકડ 1 તો હોય જ. 1 ગુણ્યા 10 આ કેટલું થશે? 10 એકુ 10 પ્લસ માઇનસ અને 10 એકુ 10. પછી 0ના છેદમાં 10, તો કે 0ના છેદમાં પહેલાં એકડ 1 તો હોય જ. 0ના છેદમાં કંઈ ના તો એકડ 1 હોય. હવે એનો ગુણો 10 વડે અને બી ગુણો 10 વડે. 10 ગુણ્યા 0 0, 10 એકુ 10. તો હવે આપણે છે ને -10 છેદમાં 10, -10ના છેદમાં 10 તો કેવી રીતે ગણવાનું? તો ધ્યાન નહીં. -10ના છેદમાં 10 અને 0ના છેદમાં 10, તો આની વચ્ચે આવતી આપણે સમય સંખ્યા શોધવાની છે. જો -10ના છેદમાં 10 તો કેવી રીતે કરવાનું છે? તો કે -9ના છેદમાં 10, હે ને? પછી આ -8ના છેદમાં 10, પછી આ -7ના છેદમાં 10, પછી આ -6ના છેદમાં 10, પછી આ -5ના છેદમાં 10. આપણને ફક્ત શોધવાની કેટલી કીધી છે? 5. તો આપણે લખી દીધી આથી 1 અને 0 વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓ કઈ કઈ છે? આટલી છે. તમે અસંખ્ય હોય તો મેં તમને ખાલી અત્યારે 5 લખાઈશ, કેમ કે 5 માં એમ તો ઘણી બધી હોય ને. આપણા જવાબ પાછળના જવાબ કરતાં અલગ પણ હોઈ શકે છે, કાં તો નવનીના જવાબ કરતાં અલગ પણ હોઈ શકે છે, કેમ કે આપણી રીત પણ અલગ છે. પણ આ દાખલો ખોટો પડે નહીં, ગમે તે રીતે કરો ને ખોટો ના પડે, પણ જો મેથડ કમ્પ્લીટ ફોલો કરવાની. બરાબર, ચાલો. હવે છે -4ના છેદ. પહેલાં આપણે આ બીજો દાખલો દેખીશું, 2 અને -1. 2 અને -1 તો 2ના છેદમાં કંઈ ના હોય તો -2ના છેદમાં કંઈ ના હોય તો એકડ 1 તો હોય જ, હે ને? હવે માઇનસ સિમ્પલ વાત કરો, -2 છે, અહીં એકડ 1 છે, ગુણો 10 10 વડે અને 10 વડે. 10 દુ 20 પ્લસ માઇનસ 10 એકુ 10, 10 એકુ 10. હવે ધ્યાન નહીં. હવે એ -1 છે તો -1 છેદમાં કંઈ ના હોય તો શું હોય? એકડ 1 તો હોય જ. 1ને ગુણો 10 વડે અને ગુણો 10 વડે. 10 એકુ 10, પણ પ્લસ માઇનસ 10 એકુ 10, 10 એકુ 10. હવે આપણે આ બંનેની વચ્ચે સમય સંખ્યા શોધવાની છે. કઈ લગીને? -10ના છેદમાં 10 લગીને. તો જો ધ્યાન નહીં. -20 છેદમાં 10 પછી શું આવે? -19 છેદમાં 10 પછી શું આવે? -18 છેદમાં 10 પછી શું આવે? -17 છેદમાં 10 પછી શું આવે? -16 છેદમાં 10 પછી શું આવે? -15 છેદમાં 10. તો આથી લખવાનું, આથી 2 અને -1 વચ્ચે આવતી સમય સંખ્યાઓ નીચે મુજબ છે. તમારે એવું આખું લખવાનું, અહીં થોડું મૂકીને છોડી દઉં છું. બરાબર. પછી છે 4ના છેદમાં 5 અને -2ના છેદમાં 3. તો કે 4ના છેદમાં 5 અને -2ના છેદમાં 3 તો કેમનું કરવાનું? ધ્યાન નહીં. હવે જો તમને એવું લાગે કે અહીં આગળ વસ્તુ સિમ્પલ ભાષામાં છે, છેદ અલગ અલગ છે, શું કરી દેવાનો? એનો લસા કાઢી નાખવાનો. શું કરવાનો? લસા કાઢવાનો. લસા કાઢીને ગણો, કાં તો સાદી રીતે ગણો. બરાબર છે. સિમ્પલ ભાષામાં 4ના છેદમાં 5 છે અને -2ના છેદમાં 3 છે. જો લસા કાઢવા શું કરવાનું? અને અહીં ગુણવાનું અને અહીં ગુણવાનું અને અહીં ગુણવાનું. જો એ બાજુ હોય તો ચાલો અને ગુણ્યા અહીં તો 4 તાલી 12 છેદમાં અને આ બંનેનો શું કરવાનો? સાથે ગુણાકાર. તો 5 તાલી 15 અને બીજું શું છે? -2 આનો ગુણાકાર આની સાથે ગુણ્યા 5 છેદમાં 3 ગુણ્યા 5. ઓકે, તો -4 તાલી 12 5 તાલી 15 અને -2 પંચા 10 છેદમાં 3 પંચા 15. તો આની વચ્ચે આવતી 5 સમય સંખ્યા શોધવાની છે. પણ આની વચ્ચે આપણે દેખવા જઈએ તો આ એક જ આવે, તો કે -11 છેદમાં 10. -11 છેદમાં 10 આવે ને બંનેની વચ્ચે.
પણ આપણે તો 5 શોધે તો 5 કેમ નહીં શોધી તો શું કરીશું આ બંનેઓને કેટલા વડે 2 વડે ગુણ લઈશું કેટલા વડે 2 વડે ગુણશો તો આ 12 દુ 24 થશે અને 15 દુ 30 થશે અને આ 20 થશે તો એ નહીં મળે તો 3 વડે ગુણ લેવાનું કેટલા વડે 3 વડે ગુણવાનું તો 3 વડે ગુણીએ તો ધ્યાન નહીં -12 ગુણ્યા 3 છેદમાં 15 ગુણ્યા 3 અને તો આ શું હશે 12 તાલી 36 તો -36 છેદમાં 15 તાલી 45 પછી આને પણ 3 વડે ગુણવાનું તો કે -10 છેદમાં 15 ગુણ્યા 3 ઉપર નીચે પણ ગુણ્યા 3 -10 તાલી 30 તો કે -30 15 તાલી 45 જો આ મળી ગઈ ને 5 આરામથી મળી ગઈ 12 તાલી 36 36 પછી આવે -35 છેદમાં 45 -34 છેદમાં 45 -31 છેદમાં 45 સોરી 33 છેદમાં 45 પછી -32 છેદમાં 45 -31 છેદમાં 45 જો એક્ઝેક્ટ પાર્ટ મળી ગઈ 1 2 3 4 અને 5 સમજ પડે છે તો આ પ્રમાણે આ પણ દાખલો પૂરો થાય છે -1/2 અને 2/3 વચ્ચે સમય સંખ્યા શોધવાની તો પહેલાં શું કરવાનું લસા કાઢીને સિમ્પલ એની કિંમત કરી દેવાની તો અને ગુણો 3 વડે અને પણ ગુણો 3 વડે અને ગુણો 2 વડે અને પણ ગુણો 2 વડે જો ના આવડતું તો આવું કરવાનું આ વિમાન અહીં ઉડાવવાનું આ વિમાન અહીં ઉડાવવાનું ને આ બંને વિમાનના માથા એકબીજામાં અથડાવવાના માથા એકબીજામાં અથડાવવાના બરાબર ને ગાણા થઈ ગયા માથા અથડાવે ને તો ધ્યાન આપો હવે દેખો -1 છે -1 તો -1 ને કેટલા વડે ગુણવાનું છે 3 વડે કેટલા વડે 3 વડે -1 ને કેટલા વડે ગુણવાનું છે 3 પછી આ બગડે 2 છે તો બગડે 2 ને કેટલા વડે ગુણવાનું છે 3 વડે બગડે 2 ગુણ્યા 3 તો -1 3 એકુ 3 ને માઇનસ પ્લસ માઇનસ 2 તાલી 6 પૈ ધ્યાન નહીં હવે આ દેખો ઉપર 2 છે 2 છેદમાં 3 તો 2 છેદમાં 3 2 ને કોની વડે ગુણવાનું છે 2 વડે અને આ 3 ને કેટલા વડે ગુણવાનું છે 2 વડે 2 દૂની 4 3 દૂની 6 સમજ પડે છે તો હવે આની વચ્ચે આવતી આપણે સમય સંખ્યા શોધવાની તો ઇઝીલી શોધી શકે છે આથી -1/2 અને 2/3 વચ્ચે આવતી સમય સંખ્યાઓ નીચે મુજબ છે તો -3/6 પછી શું આવે -2/6 પછી શું આવે -1/6 પછી શું આવે 0/6 પછી શું આવે 1/6 પછી શું આવે 2/6 પછી શું આવે 3/6 કેટલી બધી શોધી આપણે 1 2 3 4 5 6 એમ તો આપણને જોઈએ પરીક્ષામાં 5 જ પૂછશે તો 5 આવી ગયું પડે છે મગજમાં ઉતરે છે એકદમ છે ને આ ઇઝી છે એકદમ જરાય અઘરું નથી આ પ્રમાણે તમારે દાખલા ગણવાના છે આવડશે અત્યારે જાતે ટ્રાય કરો આ 4 દાખલા ગણાય છે તેના પછી ઘરે જઈને બીજું કંઈ કામ આપીશ તે કરજો બરાબર છે ક્લાસ